સુરત શહેરમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સૂર્યપુર ગરનાળા નજીક કચરાનો નિકાલ નહીં થતા સ્થાનિકોએ તોબા પોકારી ગયા હતા। મહાનગરપાલિકામાં કરોડોનો ટેક્સ લીધા બાદ કામગીરી કરવામાં આવતી નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। સુરત શહેરમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સૂર્યપુર ગરનાળા નજીક કચરાનો નિકાલ નહીં થતા સ્થાનિકોએ તોબા પોકારી હતી। મહાનગરપાલિકાના કરોડોનો ટેક્સ લીધા બાદ કામગીરી કરવામાં આવી ન હતી। સ્થાનિક કોર્પોરેટરને પોતાના વિસ્તારમાં જુએ તો ખબર પડે કે લોકો કેવી ગંદકીથી પીડાઈ રહ્યા છે। સૂર્યપુર, હરિચ્છા, ઝાડવાડ, ટેકરા સહિતના વિસ્તારોમાં કચરાનો નિકાલ કરાતો નથી। સિનિયર સિટીઝન મનપા સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને ગંદકીના કારણે રોગચાળો વકરે તેવી ભીતિ સર્જાઈ હતી। 1980 અમારી સંસ્થા રજિસ્ટર્ડ છે અને અમે ગટર કનેક્શન છે ને કોર્પોરેશનમાં લેખિત અરજી આપીને અમે કરાવેલી હતી। આજે કોઈ ઢાંકણા તૂટી જાય કે કંઈ પણ થાય તે કોર્પોરેશન માટે જવાબદારી લેતી નથી અને અમારે ઝાડ અમારા પોતાના પૈસા ખર્ચીને અમારે રિપેર કરાવવું પડે છે। એ લોકો એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે આ તમે લાઈન પ્રાઇવેટ નાખેલી છે। અમે પ્રાઇવેટ લાઈન નખાવી છતાં પણ અમે રેગ્યુલર્સ કરવા માટે અમે પૈસા ભરેલા છે। ખાડા ખોદવાના પણ પૈસા ભરેલા છે, કનેક્શન જોડવાના પણ પૈસા ભરેલા છે। ધનનો ત્યાગ કરી ધનનો ત્યાગ કરી એ બધાને કોર્પોરેશનના અધિકારીઓ હતા મારે લેવા દેવા છે। એ લોકો આજે લાખ રૂપિયા પગાર લે છે। લાખ રૂપિયા કોને કહેવાય? એ પ્રજાના પૈસાથી લાખ રૂપિયા આપે છે પગાર। કોર્પોરેટર પગાર નથી આપતો, કોઈ બી કોર્પોરેટર કે ગમે તે હોય એ પગાર નથી આપતો। કોર્પોરેશનના અધિકારીઓને પગાર પબ્લિકના પૈસાથી જાય છે। કામદારોનો પગાર પબ્લિકના પૈસાથી જાય છે। તો પબ્લિકનું કામ કરવામાં તમને શું વાંધો આવે છે? સૂર્યપુર શું કહ્યું છે? અમે લોકો એસએમસીમાં 10 કમ્પ્લેન લખાવવા છતાં બી ગટરની લાઈન ટાઈમસર સફાઈ માટે આવતા નથી અને ઢાંકણામાંથી પાણી નીકળે છે, જોઈને વહી જાય છે। પછી ગાડી મોટી બોલાવીને કહીએ છીએ કાલે આવશે, પમદી આવશે। સંડાસનું પાણી ગેટરની પાણી નીકળે છે, સંડાસનું પાણી તાર લગન કોઈ આવતા નથી અને 4 વખત તમે લેખિતમાં લખાયેલું એકવાર ત્યાં એક વખત ગાડી મોકલેલી પણ 2-3 સાડિયા મારીને જતા રહ્યા અને ગટરના ઢાંકણા તૂટી ગયા હોય તો કે તમારે જાતે કરવાના, એ એસએમસીમાં આવતું નથી। અને ગટરના રોડ સોસાયટીની બારોબાર તમે જુઓ તો નકરો કચરાનો ઢગલો જ છે। તો સોસાયટીના કચરા પેટી આપવી એ ફરજ નથી એસએમસી વાળાની। અને ગટરનું પાણી હાલમાં ઉભરાય છે। તમે ગટરનું પાણીનો વિડીયો લેવો હોય તો લઈ લો। અત્યારે અમારી ઓફિસ છે એની બારોબાર કેટલી ગંદકી છે, એ એસએમસી વાળાને સફાઈ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? અમે કમ્પ્લેન લખાવીએ પણ ટાઈમે કોઈ વસ્તુ થતી નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।